છોટાઉદેપુરમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ, નસવાડીમાં કોંગ્રેસ કાર્યકરોનો કડક પહેરો. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો અને 7 તાલુકાની 150 બેઠકો તેમજ બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 22 બેઠકોના ઈવીએમ તાલુકા મથકની કચેરીઓ પર સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા. નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરો તાલુકા સેવા સદનમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યું છે. ત્યાં નિગરાની માટે બેસી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં આવતીકાલે 7 તાલુકા પંચાયતની 150 બેઠકો, 32 જિલ્લા પંચાયત બેઠકો અને બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટે મતગણતરી થશે. વહીવટી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ નજીક મતગણતરી સેન્ટરો બનાવ્યા છે, જેનાથી મતગણતરીમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. જ્યારે જિલ્લાના પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ મતગણતરીનો સુરક્ષા બંદોબસ્ત દરેક તાલુકા મથકે ફાળવી દીધો છે. અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે અને જ્યાંથી વોટિંગ થયું ત્યાંથી અમે લોકો સ્ટ્રોંગ રૂમને હાંચવીને બેઠા છે કે ભાજપવાળા કોઈ આવવાના ચોરી ન કરી જાય. અમને વિશ્વાસ નથી ભાજપ ઉપર, એ ક્યારે પણ ચોરી કરી જાય. અગાઉ પણ એવું બન્યું છે કે ઉમેદવારોને પણ ફોડવામાં આવ્યા, 5-5, 10-10 લાખની નાશ આપવામાં આવી. પણ અમારા જે ઉમેદવારો છે એ કોઈ દિવસ પાર્ટી જોડે ગદ્દારી કરી નહીં અને કરવાના પણ નહીં. અમે લોકો જીતીએ છીએ. જય કોંગ્રેસ. આ ઈવીએમ સાચવવાનું કારણ શું છે? અમને વિશ્વાસ નથી. આ લોકો સત્તાનો દુરુપયોગ કરીને કર્મચારીને ઢાંકી ધમકાવીને કદાચ કોઈ સારસેટ કરે એટલા માટે અમે હાંસી ઈવીએમમાં છેડછાડ કર્યો. હા, કરે ને. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.